તો રામ રામ ને સીતારામ બધાને. તો આજે આવી ગયા છે આપણે ખડ વાટવા વાળીએ. જોઈ લો કેવા ઘઉં છે, કેમ છે બાકી જોઈએ બતાવું તમને ઘઉં કેવા આવી ગયા છે ને મસ્તીના, કંઈ ઘટે નહીં એવા. કેમ બાકી ના નેદવાનું બાકી છે. જો પારા કેવું ખડ ભર્યું, નેદવાનું બાકી છે. આ ઈ કઈડેથી બધી કાપી નાખી. અહીંયા ચા કરતા હોય, જો બતાવું તમને. ને વાડીનું તો કંઈક ઓમાં અલગ જ હોય, એક જેમ કે શાંતિભર્યું વાતાવરણ હોય અને મજા જ આવી રાખે વાડીએ તો. એટલે હાવ શાંતિ છે, કોઈ જાતની ઉપાધિ નથી. એમ થાય કે બેઠા જ રહે, હાવ પરમ શાંતિ વાડીએ મળે. એટલે અહીંયા ખડવાટવા આવે ત્યારે તો હું 10-15 મિનિટ શાંતિથી આખું બંધ કરીને બેહું. એટલે શું છે, આપણા મનને પરમ શાંતિ મળે. અને ઘઉં જો મિત્ર મોટા મોટા થઈ ગયા છે. નેદવાનું બાકી છે, નેદવાનું હજી બાકી છે. ઘઉં જ વાવ્યા, બીજું કાંઈ વાવ્યું નથી. બીજું શાકભાજી કે આ તે કે એવું કાંઈ બીજું વાવ્યું નથી, ખાલી નકરા ઘઉં વાવ્યા. હવે તો રાતના પાવર ક્યાં છે, હવે તો દિવસના પાવર આવે એટલે પાણી વારવાની મજા. નકર તો રાતે આવવું પડતું પહેલાં પાણી વારવા. હવે તો એ નીકળી ગયું બધું. રાતનું પાણી વારવાનું એટલે દિવસના વારવાનું હોય એટલે મજા આવે. પાણી વારવાની મજા આવે, કંઈ ઘટે જ નહીં. એ મોબાઈલ ચાલુ હોય ને રીલું ચાલુ હોય, અથવા કાનમાં હેન્ડ સ્પ્રે નાખ્યા હોય ને પછી એમાં ગીત વાગતા હોય ને, કંઈ ઘટે જ નહીં. પાણી નાખું વારવા જતા હોય ને કંઈ ઘટે જ નહીં મિત્રો. એટલે પાણી વારવાની એક મજા છે. અને મારો વિડીયો તમે ઘણા જોઈ તો લ્યો છો પણ ફોલો કરતા નથી, એટલે પ્લીઝ ફોલો કરી દેજો અને સપોર્ટ કરજો. ફેસબુકમાં એમાં શું છે, રિક્વેસ્ટ આવે, ફ્રેન્ડ રિક્વેસ્ટ, પણ એમ નહીં બોલો. મારો વિડીયો હોય ને જ્યાં ફોલોવિંગનું બટન હોય, ફોલો બટન હોય, ત્યાં ફોલો કરી દેવે. એટલે પછી મારા વિડીયો જો ગમતા હોય તો ધરાર નહીં. એટલે મારા વિડીયો ગમતો હોય તો શેર અને ફોલો કરી દેજો. તો મિત્રો આના ફૂલ કેવા મસ્ત છે, કંઈ ઘટે નહીં એવા છે ને. તો આને કોમેન્ટમાં જણાવી દેજો કે આને શું કહેવાય. આ બકરા બહુ ખાય. ફૂલ કેવા છે, આમ કંઈ ઘટે નહીં એવા. તો બોયડીમાં બોર આવી ગયા છે, જોઈએ બતાવું તમને. દેખાય બોર આવી ગયા, પણ કાચા છે થોડા, પાક્યા નથી હજી બરોબર, હજી કાચા બોર છે. પછી નજારો જો કેવો દેખાય, જો કેવા ફૂલ નીકળ્યા, કંઈ ઘટે જ નહીં. ના ઓલી સિંગ જો દવામાં ઉપયોગ થાય નહીં, તો બતાવું તમને. એ સિંગું છે, શું કહેવાય ખબર નથી, કેવકની સિંગું કહેવાય પણ મને યાદ નથી કહેવાની કહેવાય નહીં. તો આ ગારી છે, આ સાઈડ જવાય ને આ સાઈડ જવાય. તો વાડીએ ચા પીવાની મજા આવે બહુ, કંઈ ઘટે જ નહીં એવો ચા હોય. તો આપણે હવે દાંતેડો લઈ લઈએ હાથમાં. દાંતેડું લઈ જાય ખડવાટવા. અહીં તો ભીનું છે, જોઈ લો બધું ભીનું છે. તો દાંતેડું લઈને આપણે હવે ગારીએ ચડી ગયા છે. આપણે જ આ ખડ વાટવાનું છે ને, હરો હોય છે શેઠુંથી. જો ગાય કે રાખો તો આવું કરવું પડે, પણ મને ગાયું વધારે પસંદ છે. ભેંસ રાખવી ગમે પણ એ ઓછી ગમે, મને ગાયું વધારે પસંદ છે, ગાયું રાખવી. કારણ કે ગાયની સેવાય થાય અને હચવાય હોય, બેય થાય. પણ એના પછી છોડી ન મૂકીએ કે વાછડો આવ્યો હોય તોય ભલે
વાસળી આવી હોય તોય ભલે, છોડવાનું નહીં એકઈ વસ્તુને કે હાલો ભાઈ વાસળો આવ્યો તો હવે આપણે છોડી મૂકીએ, એનું શું કામ છે એવું નહીં કરવાનું. તો પછી ગાય રાખવાની જ નહીં. એટલે મિત્રો દૂધ પીને પછી છોડી દેવી મહાપાપ છે. એટલે ગાય માતાને એવું નહીં કરવાનું એમ. આપણી ત્રેવડ હોય તો જ સાચવવાની, બાકી બાંધવાની જ નહીં ગાય, એવું હોય, સમજાણું? કારણ કે એ મહાપાપ છે, પીને છોડી મૂકવી મહાપાપ છે. એટલે એ વસ્તુ ન કરાય. વાસળ આવ્યો હોય તોય ભલે, વાસળી આવી હોય તોય ભલે. એ વાસળો પછી બહુ મોટો નંદી થાય એટલે પછી ગૌશાળામાં મૂક્યો હોય તો હાલે. તો મિત્રો હવે ખડ વાઢવા માંડું, કારણ કે વિડીયો ઉતારી રાખી તો ખડ કયા વાઢી. એટલે હવે વાઢવા માંડું ખડ, અને પછી જઈએ ઘેરે. આજ તો થોડુંક વાઢવું, નિરણ થઈ જાય ને એટલા પૂરતું વાઢવાનું છે. તો મારા વિડીયો ગમતા હોય તમને તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો મિત્રો. રામ રામ ને સીતારામ.